બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। જે રીતે 25 થી 28 તારીખ સુધી અસર જોવા મળવાની તેની આગાહી છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। કમોસમી માવઠાની આગાહીના કારણે ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। શિયાળાની રવિ સિઝનમાં જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના ઘઉં, બાજરી, બટાકા, રાયડા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટાથી વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે। વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો અને મહત્વની વાત છે વાદળછાયા વાતાવરણ અને હવામાન વિભાગની કમોસમી માવઠાની આગાહીને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે। ધરતીપુત્રોમાં તુવેર, કપાસ, દિવેલા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ તેઓને સેવાઈ રહી છે। વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદ શહેરમાં ભર શિયાળે ભૂવો પડવાની ઘટના સામે આવી છે। સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે, પરંતુ હવે શિયાળામાં પણ ભૂવો પડવાની ઘટના સામે આવી રહી છે। વિજયચાર રસ્તા પાસે ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। મહત્વની વાત છે કે ટ્રાફિકની સમસ્યા સર્જાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। सामान्य रीते वरसादनी सीजन में रोड बेसी जवानी के भूवा पड़वानी घटना बनती होय छे, परंतु हवे अमदावाद में भूवा पड़वानी घटना सामान्य बनी गई है। भर शियाळे पण शहर में अलग अलग जगह भूवा पड़ी रह्या छे। हाल आप ज्यां दृश्य जोई शको छो कि विजय 4 रस्ता पासे जे भूवो पड्यो छे, मस्त मोटो भूवो पड्यो छे अने बराबर रस्तानी वच्चे आ भूवो पड्यो छे, जेना कारणे अहींया वाहन चालको जे छे ते मुश्केलीमां मुकाया छे। अहींया ट्राफिकनी समस्या सर्जाय छे। दर वखतनी आ स्थिति है कि कोईपण सीजन में हवे तो भूवा पड़ी रह्या छे अने क्यांक ने क्यांक जे छे हवे हाल अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा जे छे आ भूवाने कॉर्डन करी अने बेरिकेड लगावी देवामां आव्या छे, परंतु क्यांक ने क्यांक जे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशनना एन्जिनियरिंग विभागनी जे छे आ बेदरकारी सामे आवी छे कि हवे शियाळामां पण आ प्रकारे भूवा पड़ी रह्या छे अने अहींया ट्राफिक जामनी स्थिति सर्जाय छे। वाहन चालको मुश्केलीमां मुकाई रह्या छे। केमेरामेन खेंगार राठौड़ साथे संजय टांक, न्यूज़ 18 गुजराती, अमदावाद। प्रधानमंत्री नरेंद्र मोदी कुवैतथी स्वदेश आववा रवाना थया छे। पीएम रवाना थता एरपोर्ट पर कुवैतना पीएम खास हाजर रह्या। पीएम मोदी कुवैतना 2 દિવસના પ્રવાસ ઉપર હતા। 43 વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રીનો કુવૈતનો આ પ્રવાસ હતો। વિદેશી ધરતી પર ગુંજ્યું નવસારીનું નામ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશી ધરતી કુવૈતમાં પણ નવસારી એમના માટે પોતિકાપણું હોય તેમ નવહારી કહીને સંબોધન કર્યું। મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ કુવૈતના પ્રવાસ દરમિયાન ગલ્ફ સ્પેક વર્કર્સ કેમ્પમાં કુવૈતમાં કામ કરતા ભારતના વર્કર્સ સાથે ખાસ વાતચીત કરી। અને આ દરમિયાન કુવૈતમાં નોકરી કરતા ગુજરાતના એક વર્કરને પ્રધાનમંત્રી મોદીએ વાત કરતા પૂછ્યું કે ક્યાંના છો। જ્યારે યુવકે જવાબ આપતા કહ્યું કે નવસારીનો છું, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હળવાશના મૂડમાં બોલ્યા કે નવહારી બોલવું પડે ને। સાથે જ નવસારીના ઓંઝલ માછીવાડના યુવક જોડે પણ વાત કરતા જ નવસારીને યાદ કરવાની સાથે ઢોકળાને પણ યાદ કર્યા હતા। ક્યાંના છો? ઓંઝલ માછીવાડ, નવસારી। નવસારી, હા, તો નવહારી બોલવું પડે ને। માનનીય નરેન્દ્ર મોદી સાહેબને ઇન્ડિયન એમ્બેસી અને ગલ્ફસ્પીક કંપનીના સહપરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। અહીંયા શું કામ કરો છો? એચયુએસી ટેકનિશિયન સર। કેટલા વર્ષ થઈ ગયા? 3 વર્ષ। અને ભારતમાં શું ભણ્યા ત્યાં? ભારતમાં એસીનું 12 સુધી। હા, આઈટીઆઈમાં કર્યું? આઈટીઆઈમાં કર્યું। અચ્છા, અને અહીંયા કામ મળી ગયું? કામ મળી ગયું। અચ્છા, તો બા બાપુજી બધા નવસારીમાં રહે છે કે આજુબાજુ ગામડામાં રહે છે? ગામડામાં જ। તો આ બધાને કેમ છો કે બોલતા શીખવાડ્યું કે નહીં? બધાને શીખવાડ્યું ને। કેમ છો? હા। અને ઢોકળા ખાતા શીખવાડી દીધું। ક્યાંના છો? ઓંઝલ માછીવાડ, નવસારી। નવસારી, હા, તો નવહારી બોલવું પડે ને। માનનીય નરેન્દ્ર મોદી સાહેબને
ઇન્ડિયન એમ્બેસી અને ગલ્ફસ્પીક કંપનીના સહપરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા શું કામ કરો છો? એસી ટેકનિશિયન સર. કેટલા વર્ષ થઈ ગયા? 3 વર્ષ. અને ભારતમાં શું ભણ્યા ત્યાં? ભારતમાં એસીનું જ 12 સુધી. હા, આઈટીઆઈમાં કર્યું? આઈટીઆઈમાં કર્યું. અચ્છા. અને અહીંયા કામ મળી ગયું? કામ મળી ગયું. અચ્છા. તો બા બાપુજી બધા નવસારીમાં રહે છે કે આજુબાજુ ગામડામાં રહે છે? ગામડામાં જ. તો આ બધાને કેમ છો કે બોલતા શીખવાડ્યું કે નહીં? બધાને શીખવાડ્યું ને. કેમ છો? હા. અને ઢોકળા નકલી ડોક્ટર, નકલી પોલીસ, નકલી સીબીઆઈ અને હવે નકલી આઈટી અધિકારી. વડોદરા એસઓજીએ ઝડપ્યો છે નકલી ઇન્કમટેક્સ ઓફિસર. નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની લાખો રૂપિયા ઠગનારની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2023માં છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં ખેડૂતના ઘરે જઈ ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં આરોપીએ રેડ કરી. ત્યારબાદ નકલી દવાઓનું વેચાણ કરું છું તેમ કહીને ખેડૂતની રોકડ રકમ સહિત 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ આરોપી ફરાર થઈ ગયો. પોલીસે મૂળ દાહોદના એઝાઝ શેખને તાંદલજાથી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે પ્રકારે આ નકલીનો રાફડો ફાટ્યો છે અને નકલી અધિકારીઓ જે પ્રકારે ઝડપાયા છે તેમાં વધુ એક ઉમેરો થયો છે અને જે પ્રકારની આ વિગતો આવી રહી છે દર્શકો પણ આજ સાંભળીને ચોંકી જશે કે 1 વર્ષથી ફરાર દાહોદનો એઝાઝ શેખ આખરે ઝડપાયો અને એ પણ નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને અને નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને તેને ખેડૂતો ત્યાં રેડ પાડી 15 લાખ રૂપિયા લઈને તે ફરાર થઈ ગયો. હાર્દિક અમારી સાથે જોડાયેલા છે. હાર્દિક, નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી અધિકારીઓ એક બાદ એક ઝડપાઈ રહ્યા છે, વધુ માહિતી શું? બિલકુલથી આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે નકલી ડોક્ટર હોય, નકલી પોલીસ હોય અને નકલી સીબીઆઈ ઓફિસર હોય, જુદા જુદા જે કેટેગરીના જે ભેજાબાજો છે તેઓ નકલી ઓફિસર બનીને લોકોને ઠગવાનું કામ જે છે તે કરતા હોય છે. ત્યારે આ એક નવી મોડસ ઓપરેટી કહી શકાય, જાણે કોઈ હિન્દી ફિલ્મ હોય અને તેની સ્ટોરી હોય તેમ જે છોટાઉદેપુરનો જે જેતપુર તાલુકો છે ત્યાં એક ખેડૂત છે, સામાન્ય ખેડૂત છે, તેના ઘરે ઇન્કમટેક્સની રેડ પડી હતી, જેના કારણે જે ખેડૂત છે તેઓ ચોંકી ગયા હતા. પરંતુ જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે ખબર પડી કે આ કોઈ ઇન્કમટેક્સ ઓફિસર નહીં પરંતુ એક ભેજાબાજ હતો અને તે 15 લાખનું પોટલું વાળીને ફરાર થઈ ગયો છે. ત્યારે લાંબા સમયથી આ જે આરોપી છે તે ફરાર હતો. ત્યારે વડોદરા એસઓજીને બાતમી મળી હતી કે મૂળ દાહોદનો જે આરોપી છે તે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છુપાયેલો છે. ત્યારે ત્યાં સર્ચ કરતા જે હાફિઝ શેખ છે તે મળી આવ્યો હતો. 1 વર્ષથી ફરાર હતો. ત્યારે અત્યારે હાફિઝ શેખની પૂછપરછ જે છે તે એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. દાહોદમાં જે છોટાઉદેપુરમાં ખેડૂતને છેતર્યો તો સાથે સાથે રાજ્યમાં કયા જિલ્લામાં કયા તાલુકામાં કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે તે દિશામાં જે એસઓજી છે તે જે આરોપી છે તેની પૂછપરછ કરી રહી છે. આભાર હાર્દિક માહિતી બદલ. અંબાજી દાંતા રોડ ઉપર યાત્રાળુઓની ખાનગી બસ ઉપર પથ્થરમારો થયો. મૂળ મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી દર્શન કરીને મહેસાણા પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન અજાણ્યા ઇસમોએ બસ ઉપર પથ્થરમારો કરતા લક્ઝરી બસને મોટું નુકસાન પહોંચ્યું. આ ઘટનામાં 3 જેટલી ખાનગી બસના કાચ તૂટ્યા હોવાની પણ માહિતી છે. ઘટનાથી ગભરાયેલા લક્ઝરી બસના ચાલકો જીવ બચાવી મહામહેનતે દાંતા ખાતે પહોંચ્યા. મહત્વનું છે કે અવારનવાર અંબાજી દાંતા અને હડાદ માર્ગ ઉપર વાહનો પર પથ્થરમારાની ઘટનાઓથી ખાનગી બસ ચાલકોમાં રોષ વ્યાપ્યો છે. વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ચૂક્યા છે. મહેન્દ્ર, જે પ્રકારે આ વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવે છે બસો પર, કેટલા સમયથી આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે અને ખાનગી બસ ચાલકોમાં આ ઘટનાને લઈને રોષ છે, તેઓ શું કહી રહ્યા છે? જી બિલકુલ હેતુ આપને જણાવી દઉં કે જે રીતે હાલ તક કે અંબાજી દાંતા અને અંબાજી હડાદ માર્ગ ઉપર જે રીતે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થર મારવાની ઘટના થઈ રહી છે તેને લઈને અંબાજી આવતા યાત્રિકો છે, યાત્રિકોમાં ભારે ભયની લાગણી ફેલાઈ છે અને ખોફ મહેસૂસ કરી રહ્યા છે. રાત્રે જે છે યાત્રિકો અંબાજી આવવાનું ટાળી રહ્યા છે તેવી પરિસ્થિતિ હાલ તબક્કે જોવા મળી રહી છે. જે રીતે ગઈકાલે રાત્રે અંબાજી દાંતા વચ્ચે જે છે 3 લશ્કરી બસો અંબાજીથી પસાર થઈને દાંતા જઈ રહી હતી ત્યારે તેના ઉપર પથ્થર થતા તેને કાચ તોડ્યા હતા અને જો ડ્રાઈવરની સહમત સૂચકતા અને ગાડીને દોડાવીને છેક દાંતા સુધી પહોંચ્યા હતા. ત્યાં જઈને હાશકારો લીધો હતો. જો કે હાલ તબક્કે કહી શકાય છે કે આ 3 લશ્કરી બસમાં છે જે મોટી નુકસાની થઈ નથી, તેથી તેમને કોઈ પોલીસ ફરિયાદ પણ કરી નથી. પણ ચોક્કસપણે કહીશ કે આ પહેલા પણ છે અંબાજી હડાદ માર્ગ ઉપર પણ 2 બસો ઉપર ગાડીને કાચ તોડવાની ઘટના બની હતી. આ રીતે અવારનવાર અજાણ્યા શખ્સો દ્વારા જે છે એ ગાડીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. એ જ ખબર નથી પડી કે લૂંટના ઈરાદે કરી રહ્યા છે કે યાત્રિકોને ખોફ ફેલાવવા માટે, હેરાનગતિ કરવા માટે કરી રહ્યા છે. પોલીસ આ બાબતે પોલીસને જાણ કરે છે. પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે પણ
અજાણા શખ્સો કોણ છે કે બહારથી આવી રહ્યા છે તે જ હજી ખબર નથી પડી રહી અને કોઈ પણ જે અજાણા શખ્સો હજી સુધી પકડમાં આવ્યા નથી અને આ દિન પ્રતિદિન જો ખોફ વધતો થશે તો આગામી સમયમાં એવું લાગી રહ્યું છે કે અંબાજી યાત્રિકો આવે છે રાત્રિ દરમિયાન એના અંદર એક ભયનો માહોલ ચોક્કસપણે જોવા મળશે, તેથી કરીને જે અજાણા શખ્સો છે તેને તાત્કાલિક ધોરણે તપાસ કરીને પકડી પાડવામાં આવે તેવું પણ યાત્રિકો સૂચવી રહ્યા છે. જી હેતવી. આભાર મહેન્દ્ર, માહિતી બદલ. ભાવનગર શહેરના વડવાનેરા પાસે તોફાની તત્વોએ કરેલા પથ્થરમારાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાત્રિના સમયે વડવાનેરા હોટલ વાડિયા પાસે આવેલા નાસ્તાની લારી ઉપર તોફાની તત્વોએ તોડફોડ કરી હતી. તોડફોડ બાદ તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો. સમગ્ર ઘટના અંગે નીલમબાગ પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે કે જેમાં અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી બાઇક ચાલકનું મોત થયું છે. રવાલ ગામના 20 વર્ષીય સંજય મકવાણાનું મોત થયું છે. કંદા રોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો. વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મૃતદેહને સરુદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. ભાવનગર શહેરમાં પણ અસામાજિક તત્વો બેખૌફ થઈ રહ્યા છે. આંબાચોક વિસ્તારમાં શનિવારે એક યુવક ઉપર 3 થી વધુ શખ્સોએ હુમલો કર્યો. ત્યારબાદ આરોપીના ઘરમાં આગ લાગી. આગને કાબૂમાં લીધા બાદ ફરી એક વખત રવિવારે આરોપી પિતા પુત્રના ઘરે આગનો બનાવ બન્યો. આગની ઘટનાનું રહસ્ય ઘૂંટાયું છે. હવે આરોપીઓના ઘરે આગ લાગી કે લગાડવામાં આવી તે મામલે પોલીસ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે. મોરબી ઉમા ટાઉનશીપ પાસે શનિવારે બેફામ કાર ચાલકે 3 લારી અને 2 બાઇકને અડફેટે લેવાના મામલે સિટી B ડિવિઝન પોલીસ મથકમાં સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે મુન્ના રાવલ નામના કાર ચાલકની ધરપકડ કરી છે. કાર ચાલક નશાની હાલતમાં હોય અકસ્માત સર્જવાની કબૂલાત આપી હતી. કાર ચાલક આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું છે. ડિસેમ્બરને લઈને સરહદીય વિસ્તારની પોલીસ સક્રિય થઈ ચૂકી છે. બોર્ડર પરથી રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા બોર્ડર ઉપર ડ્રોનથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 31 લઈને જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવે છે તો ડ્રોન કેમેરા વડે પોલીસ દ્વારા બોર્ડર ઉપર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે ઘાવડિયા ચેકપોસ્ટ. રાજસ્થાનથી નશાનો વેપલો ગુજરાતમાં ઘુસાડવામાં આવે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરતી જોવા મળે છે. જિલ્લા પોલીસ વડાની સાથે ડીવાયએસપી DR પટેલ સહિત સ્થાનિક પોલીસ LCB એસઓજીની ટીમ પણ આ ચેકિંગમાં જોડાઈ હતી. બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખાતરની અછતને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથ લીધા. ગેનીબેન ઠાકોરે સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે સંગ્રહખોરોને છાવરી રહી છે સરકાર. ખાતરની સંગ્રહખોરી પર સરકારનું નથી કોઈ કંટ્રોલ. કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ડબલ એન્જિનની સરકાર છે, છતાં પણ ખેડૂતોની માંગણીને કોઈ ન્યાય મળતો નથી. સંગ્રહખોરો સામે કાર્યવાહી કરવા ગેનીબેને માંગ કરી છે અને આ સાથે જ કહ્યું કે લોકસભામાં પણ ખાતરની ઘટ મુદ્દે ચર્ચા થઈ છે. સંગ્રહખોરો છે એ સંગ્રહખોરો ઉપર કોઈ જ સરકારનું નિયંત્રણ નથી. મોટા પ્રમાણમાં 2 નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે. એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે અથવા એમની રેમ નજર છે અથવા એમની પાછળ જે પગલાં લેવા પડે નથી લેવાતા એના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે.